વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન નંબર 32 વિશે આપ સૌને માર્ગદર્શિત કરીશ। લેસન નંબર 32, સોલાર બેટરી અને રિચાર્જેબલ ડ્રાય સેલ। સોલાર બેટરી તરીકે મોસ્ટ ઓફલી લીડ એસિડ બેટરીનો જ ઉપયોગ થાય છે। સોલાર બેટરી માં બીજી કોઈ અલગ પ્રકારની બેટરીનો યુઝ થતો નથી। જે સામાન્ય લીડ એસિડ બેટરી જે બજારમાં મળે છે એ જ બેટરીનો ઉપયોગ આપણે સોલાર બેટરી તરીકે પણ કરીએ છીએ। સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ દ્વારા બેટરીને ચાર્જ કરવામાં આવે છે। ફોટોવોલ્ટેઇક સિસ્ટમ કોને કહેવાય? તો કે ફોટોવોલ્ટેઇક સિસ્ટમની અંદર સેલ, મોડ્યુલ અને એરેની ત્રણેયનું મિક્સિંગ થઈ અને જે સિસ્ટમ બનેલી હોય છે જેને ફોટોવોલ્ટેઇક સિસ્ટમ કહેવામાં આવે છે, કે જે સૂર્યના કિરણોનું જે ઇલેક્ટ્રિસિટીની અંદર રૂપાંતર કરી અને બેટરીને ચાર્જ કરતી હોય છે। તો આપણે જોઈએ, જે એક પેલી ફિગરની છે એ સેલની છે, કે જે અલગ અલગ પ્રકારના સેલને ભેગા કરી અને એક મોડ્યુલ બનાવવામાં આવે છે। આ મોડ્યુલની અંદર ઘણા બધા સેલ આવેલા હોય છે। તો આવા અલગ અલગ મોડ્યુલને એક સાથે જોડી અને એક એરે બનાવવામાં આવે છે, જે આપણી જોઈતી કેપેસિટી પ્રમાણે કે જોઈતી બેટરી બેકઅપ પ્રમાણે એનું આખું સ્ટ્રક્ચર બનાવેલું હોય છે, કે જેની ઉપર સૂર્યના કિરણો પડવાથી જે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટને સીધું કરંટમાં કન્વર્ટ કરી અને બેટરીને ચાર્જ કરતી હોય છે। બેટરી અને બેટરીની સાઇઝ, સ્ટોરેજ કેપેસિટી ઉપર બેટરીની સંખ્યા નક્કી થતી હોય છે। હવે સોલાર બેટરી છે એની સંખ્યા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? કે આપણે સ્ટોરેજ કેપેસિટી કેવડી છે, આપણે સ્ટોરેજ કેપેસિટી કેવડી ગોઠવવી છે, એની ઉપર બેટરીની સંખ્યા નક્કી થતી હોય છે, કે આપણે કેટલો કરંટ જોઈએ છે, કેટલું બેકઅપ જોઈએ છે। પછી બેટરીની સંખ્યા તમારા વપરાશ અને મહત્તમ લોડ પર આધાર રાખતી હોય છે। જો વધારે લોડ મેક્સિમમ લોડનો યુઝ થતો હોય અને વપરાશ તમારો લાંબા સમય માટેનો હોય તો બેટરીની સંખ્યા વધારે આવશે, બેટરીની સાઇઝ પણ વધારે આવશે, એની એજ કેપેસિટી વધારે આવશે। તો અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે એક સોલાર સિસ્ટમ, સંપૂર્ણ સોલાર સિસ્ટમ દર્શાવેલી છે, કે જેની અંદર બેટરી બેકઅપ લાગેલું છે, એનો ફોટો જોઈ શકીએ છીએ। પછી એક કંટ્રોલ રૂમ છે અને સોલાર પેનલ જે ઉપર છે, એરે, જેને એરે કહી શકાય, એ લાગેલી છે। હવે બેટરીની સાઇઝ કેવી રીતે નક્કી કરવી? કે બેટરીની સાઇઝ નક્કી કરવા માટે પ્રથમ લોડની એમ્પિયર અવર કેપેસિટી નક્કી કરવી પડે। મતલબ કે તમારો લોડ કેટલો છે, એક કલાકમાં તમારો કેટલો એમ્પિયરનો વપરાશ છે એ નક્કી કરવું પડે। એ નક્કી થયા મુજબ તમારે જોઈતી એજ કેપેસિટી મુજબ બેટરીને પેરેલલ કનેક્ટ કરવાની હોય છે। મતલબ કે જો તમારે કરંટ કેપેસિટી વધારવી છે તો બેટરીને પેરેલલમાં કનેક્ટ કરવી પડે છે। બેટરીને પેરેલલમાં કનેક્ટ કરવાથી જે એની કરંટ કેપેસિટી છે એ વધશે અને સિરીઝમાં જોડવાથી એની વોલ્ટેજ કેપેસિટી વધશે। હવે કેટલી બેટરીને સિરીઝમાં જોડવી તેના માટેનું એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે, કે સૌપ્રથમ સિસ્ટમ વોલ્ટેજ મતલબ કે જનરલી આપણે 240 વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ। 240 વોલ્ટેજને અને જનરલી આપણે 12 વોલ્ટની બેટરી યુઝ કરીએ છીએ, 6 વોલ્ટની પણ કરી શકાય, પણ જનરલી 12 વોલ્ટની બેટરીનો યુઝ કરતા હોય છે। એટલે 240/12 બેટરીની સંખ્યા, જે સિસ્ટમ વોલ્ટેજ એને ભાંગવાના છે આપણે બેટરી વોલ્ટેજથી, એટલે ટોટલ નંબર ઓફ બેટરી આપણે મળી જશે। મતલબ કે 20 બેટરીને 12 વોલ્ટની 20 બેટરીને આપણે સિરીઝમાં જોડીએ તો આપણે 240 વોલ્ટેજ મળશે। તો આવી રીતે બેટરીને કેટલી બેટરી સિરીઝમાં જોડવી તેનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ રિચાર્જેબલ ડ્રાય સેલ વિશે આપણે જોયું આગળના ચેપ્ટરની અંદર। તો ડ્રાય સેલ જે રિચાર્જેબલ ડ્રાય સેલ કહેવાય। સાધારણ પ્રકારના ડ્રાય સેલ એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે કે યુઝ એન્ડ થ્રો પ્રકારના હોય છે। એક વખત યુઝ કરી લીધા પછી એને ફેંકી દેવાના હોય છે। પરંતુ ખાસ બનાવટના જે સેલ છે, આલ્કલાઇન સેલ કહેવાય જેને રિચાર્જ કરી અને ફરીથી એનો ઉપયોગમાં લઈ શકાય છે। તો આવા સેલને રિચાર્જેબલ ડ્રાય સેલ કહેવામાં આવે છે। તો એની બનાવટ વિશે થોડુંક જોઈએ, કે રિચાર્જેબલ ડ્રાય સેલ વિવિધ પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે। મટીરિયલના આધારે તેનું નામ
આપવામાં આવે છે. નિકલ આયન સેલ, આલ્કલાઇન સેલ, લિથિયમ આયન સેલ, નિકલ કેડમિયમ સેલ વગેરે પ્રકારના સેલનો ઉપયોગ અત્યારે આપણે કરીએ છીએ. હવે આલ્કલાઇન સેલ વિશે થોડું જોઈએ. આ રિચાર્જ કરી શકાય તેવો પ્રથમ પ્રકારનો ડ્રાય સેલ હતો. તેની લાઈફ ટાઈમ દરમિયાન વારંવાર રિચાર્જ કરી તેને વાપરી શકાય છે. મતલબ કે એક વખત યુઝ કરી લીધા પછી ફરીથી તમે એને ચાર્જ કરી અને ફરીથી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો જેની લાઈફ છે એ વધારે છે. આ સેલ જ્યારે નવો હોય ત્યારે સેલ વોલ્ટેજ આશરે 1.7 જેટલા હોય છે, પરંતુ વપરાશ સમયે કન્ટિન્યુઅસ 1.5 જેટલા વોલ્ટેજ આપે છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે જે બજારની અંદર સસ્તા મળે છે. આપણે 10 રૂપિયાથી 12 રૂપિયાની અંદર એક સેલનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. બીજો છે નિકલ કેડમિયમ પ્રકારનો સેલ. અલ્કલાઇન સેલ કરતાં નિકલ કેડમિયમ સેલનું પાવર રેટિંગ થોડું ઓછું હોય છે, પરંતુ તેનો એ ફાયદો છે કે વપરાશ દરમિયાન તેના રેટેડ વોલ્ટેજ સુધી કોન્સ્ટન્ટ જાળવી રાખે છે. મતલબ કે જે એનું વોલ્ટેજ જે ડાઉન જે થઈ જાય છે આલ્કલાઇન સેલની અંદર, જે નિકલ કેડમિયમ સેલની અંદર થતા નથી. એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ જે છે આપને આપી શકે છે. પછી લિથિયમ આયન સેલ. તે વજનમાં અત્યંત હળવા હોય છે. ઉપરાંત તેનો બીજો ફાયદો કે અલ્કલાઇન સેલની જેમ તે નોન ટોક્સિક હોય છે. મતલબ કે પર્યાવરણને નુકસાન કરતા નથી. એક સરખી સાઇઝ માટે નિકલ કેડમિયમ સેલની સરખામણી તેની એનર્જી સ્ટોરેજ કેપેસિટી લગભગ બમણી હોય છે. આથી તેને લેપટોપ, કોમ્પ્યુટર, સેલફોન, મોબાઈલ વગેરેની અંદર તેનો ઉપયોગ ખાસ કરીને થાય છે. દરેક મોબાઈલની અંદર લિથિયમ આયન પ્રકારની બેટરી અથવા તો સેલનો ઉપયોગ થતો હોય છે. કોમ્પ્યુટરની અંદર છે કે જેની કેપેસિટી વધારે છે અને સાઇઝ નાની છે, વજનમાં હળવા છે, એટલે આ પ્રકારનો જે સેલ છે એનો ઉપયોગ વધારે થાય છે, પરંતુ તે થોડા કિંમતની અંદર તે મોંઘા હોય છે. સેલની સાઇઝ પ્રમાણે તેની કેપેસિટી વોલ્ટ અને મિલી એમ્પિયરમાં આપેલી હોય છે. સેલ છે એ છે મિલી એમ્પિયરની અંદર મળતા હોય છે કે 3.7 વોલ્ટ 1110 મિલી એમ્પિયર અવર્સ, 3.8 વોલ્ટ 4000 મિલી એમ્પિયર અવર્સ. તો જે સેલની કેપેસિટી છે એ એમ્પિયર અવરની અંદર આપેલી હોય છે, જે મિલી એમ્પિયરની અંદર આપેલી હોય છે. Secondary cells. These are the cells which can be recharged on passing electric current. Say when they are getting discharged, they are giving out electric current and they can be recharged by passing electric current. These are known as storage cells or accumulators because electrical energy can be stored in them. The examples are lead storage cell and nickel cadmium storage cell. So let's first discuss about this lead storage cell. See, this is a lead acid storage cell, right? This is the picture of it. This is the battery which is used in automobiles. What is there? See, there is a grid plate, then a positive plate is there, a negative plate is there. Positive is what? The cathode, the anode. Negative plate is the anode, right? So there is positive plate, negative plate, again the positive, again the negative. And in between there is a microporous separator, right? So these plates are packed. See, this is a positive plate pack. There is a positive cell connection and a negative plate pack with a negative cell connection. This battery consists of 6 cells and each cell consists of the stack of positive and the negative plates. These are immersed in the electrolyte which is sulfuric acid here. Right? The sulfuric acid here is used as the electrolyte and it is 38% by mass and its density is 1.31 gram per cubic centimeter. See, this is a complete picture of the cell, the battery. A battery consists of 6 2-volt cells connected in series. See, these are cells which are connected in series. Each cell is generating how much potential? It is generating the potential of 2 volts. Right?
Now this each cell consists of the stacks of positive and the negative plates. Each component cell is composed of several negative and positive electrodes made up of pure spongy lead and lead oxide respectively. The electrodes are connected in parallel and these are immersed in dilute solution of sulfuric acid. I have told you. See, this is the grid of lead with lead oxide and the grid of lead with the spongy lead. These plates are in the solution of sulfuric acid. Sorry, it is H2SO4. These plates are in the solution of H2SO4 in water. Right? This H2SO4 is 38% by mass and its density is 1.31 gram per centimeter cube. Right? Now let's see the working of this cell. It is the most frequent used cell in automobiles. The voltage of individual cell is only 2 volts. So 3 or 6 such cells are joined in series to get 6 volt or 12 volt battery. See here, there are 1, 2, 3, 4, 5, 6. 6 such cells have been joined to get the voltage of 12 volts. Anode, it generally consists of number of plates joined in parallel. Each plate is a grid of lead filled with finely divided spongy lead. It's a grid of lead with a finely divided spongy lead. And cathode, it consists of equal number of plates connected in parallel. Each plate in this is a grid of lead packed with lead oxide. So here the plates which we are seeing, see this plate. This is the it is consisting of the number of plates, right, which are connected in parallel. So what is cathode here? It is a grid of lead filled with lead oxide. And what is anode here? It is a grid of lead filled with spongy lead. These are not very thin plates. These are the number of plates stacked together which are connected in parallel. I've shown you in the previous figure also. See here, these are the stacks of positive plates and the negative plates. Right? These plates are, say, within this plate, within anode, there are number of plates which are joined in parallel. And anode consists of grid of lead filled with spongy lead, whereas cathode consists of grid of lead filled with lead oxide. And within these stacks are connected by the parallel, are joined in parallel. See here, these plates, these are joined in parallel. Okay, these plates, these are joined in parallel. These plates are arranged alternatively, separated by thin perforated plastic or fiberglass sheets. So in between these plates, what is there? The thin perforated plastic or fiberglass sheet between the anodes and the cathode. The electrolyte here is dilute sulfuric acid, and the whole arrangement is suspended in dilute sulfuric acid, which is 38% by mass and density is 1.31 gram per centimeter cube, taken in a plastic or hard rubber vessel. The electrode reactions which occur during discharging are, see, these are the electrode reactions which occur during discharging. What happens? Lead combines with sulfate ions and forms lead sulfate, giving out 2 electrons at anode. Whereas lead oxide, which is present at cathode, combines with sulfate ions, the H ions present in the solution, and takes up 2 electrons given by the anode, forming lead sulfate and water. So the overall reaction is lead with lead oxide plus of the hydrogen ions and the sulfate ions forms lead sulfate and water. Now in this case, what is happening? Sulfuric acid is being used up. This is the discharging reaction when the cell is giving out current, when current can be obtained from the cell. So this is the discharging reaction.
During this reaction, what happens? H2SO4 is used up. So what will happen to the density of H2SO4? It will fall. It falls below 1.20 gram per centimeter cube. That is, when it falls below 1.20 gram per centimeter cube, the battery needs recharging. H2SO4 is the electrolyte and it is used up. The density of the electrolyte, it is 1.31 gram per centimeter cube. It is 1.31, not 1.1. And after discharging, what happens? The density falls below 1.20. When it falls below 1.20, the battery needs recharging. That is, current is supplied to the battery. Let's see what all reactions take place when the battery is recharging. And students, do remember these reactions. These are very important reactions. It's simple. Lead present in the anode combines with sulfate ions, forming lead sulfate, giving out 2 electrons. These electrons are accepted by cathode, that is, the lead oxide combines with sulfate, hydrogen ions, and takes up 2 electrons, forming lead sulfate. Right? Do you know what is the oxidation state of lead in PbO2? What is it? It is +4. The oxidation state is +4. Whereas the oxidation state of lead in lead sulfate is +2. So it takes up 2 electrons, forming lead sulfate. This is the discharging reaction. Now let's see the recharging reaction. Recharging. During recharging, the cell is operated like an electrolytic cell. What happens in an electrolytic cell? The electric current is supplied so that the reactions within the cell can take place. Now, electrical energy is supplied to it from an external source. The electrode reactions are reverse of those during the discharging. See, during discharging, lots of lead sulfate has been formed. Right? Now, during discharging, what will happen? This lead sulfate will break up. So, the recharging reactions are reverse of the discharging reactions. Lead sulfate will take up 2 electrons, forming lead solid and sulfate ions. This is the reduction reaction. Lead sulfate will combine with water molecules, forming lead oxide. Sulfate ions, hydrogen ions will be formed and giving out 2 electrons. This is the oxidation reaction. Do remember this recharging and discharging reactions. Right? So the cell, after the recharging is complete, the cell gets completely charged and again ready to give out current. Recharging is possible in this case because the lead sulfate formed during discharging is a solid and it sticks to the electrodes. Therefore, it can either take up or give electrons during recharging. See here, during discharging, lead sulfate is formed on these electrodes or gets sticked to these electrodes. And H2SO4 is used up. When the density falls below 1.2, then the cell needs recharging. When the electric current is supplied, whatever lead sulfate has got sticked to the electrodes either accepts electron or loses electrons. See, it accepts electrons, forming the lead, that is the spongy lead, and it loses electrons, forming the lead oxide. So this is how the car battery or a secondary cell works. There's one more secondary storage cell or secondary cell, that is nickel cadmium cell. Let's see how it works. Nickel cadmium storage cell. Again, anode is cadmium, cathode is nickel oxide. Electrolyte is potassium hydroxide. The reactions which take place: cadmium combines with the hydroxyl ions which are present in potassium hydroxide. It is of course aqueous, forming cadmium hydroxide, which is a solid and giving out electrons. It is very important for you to know the oxidation states. See, the oxidation state of cadmium here is 0, whereas here it's +2.
That is, it has lost 2 electrons. In case of nickel, it is +4, nickel oxide. Combines with water, takes up 2 electrons and forms nickel hydroxide. Here the oxidation state becomes 2 and hydroxyl ions are formed. The complete reaction here is cadmium, nickel oxide solid with water forming cadmium hydroxide and nickel hydroxide. See, both are solids here, right? So after discharging, what will happen? These solid products are formed. What are the solid products which are formed here? Cadmium hydroxide and nickel hydroxide. Both of them, they stick to the electrodes or they adhere to the electrodes. Now these reactions, as the products which are formed during discharging are solids, these can be easily reversed. They stick to the electrodes, they are available there, and when the recharging takes place, they again form the cadmium solid and the nickel oxide solid. The reactions can be reversed. As after discharging, products formed are solid. Do remember this. They adhere to the electrodes. Hence, the reaction can be reversed during charging. As no gas is produced during charging or discharging, the cell can be sealed. None of the gases is produced over here. It produces a potential of 1.4 volts. The cell has a longer life than lead storage cell and is used in cordless appliances, that is phones, pagers, mobile phones, electric shavers. Right? So this is also one type of the secondary cell or the storage cell, because the current can be stored in this, so it is called as storage cell. There is one more kind of cell that is called as the fuel cell. Let's see what is a fuel cell. ધન્યવાદ. વંદે ગુજરાત.